આજે આપણે જે વાર્તા શીખીશું તેનું નામ છે દયાળુ હાથી। એક મોટું જંગલમાં તો જાત જાતના પ્રાણી રહે। તેમાં હાથી હોય, વાઘ હોય ને સસલું હોય। હવે એકવાર એવું થયું કે ભારે વરસાદ પડ્યો। જંગલના પ્રાણીઓ તો આમ દોડે ને તેમ દોડે, હાથીએ દોડે ને સસલાએ દોડે। હવે થયું એવું કે દોડતા દોડતા એક હાથીના પગ તળિયે કચડાઈ ગયું। તેણે પગ ઊંચો કર્યો। એ જ સમયે એક સસલું વરસાદથી બચવા દોડતું આવ્યું ને હાથીના પગ નીચે ઊભું રહ્યું। હાથી પગ પાછો મૂકવા ગયો તો તેને ખ્યાલ આવ્યો કે નીચે સસલું છે। વરસાદ બંધ થયો ત્યાં સુધી તેણે એ પગ ઉપર જ રાખ્યો। વરસાદ બંધ થયો, સસલું દોડી ગયું, પછી જ તેણે પગ નીચે મૂક્યો। બાકી તો હાથીના પગ તળે સસલું ક્યારનું કચડાઈ ગયું હોત। આમ બીજા પર દયા રાખવી જોઈએ।